આ કપરા સમયમાં તમારા દુઃખમાં તકલીફમાં સહભાગી થવા માટે આવેલા આપણા લોકલાડીલા સાંસદ બેન ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મને ગુલાબસિંહભાઈ, આપણા બાજુના જ પાટણભાઈ, વિધાનસભાના અમારા મજબૂત સદસ્યો પૂર્વી શિવાબા, ભરતજી, દિનેશભાઈ, ભરતસિંહભાઈ, તમામ વડીલો, ભાઈઓ બહેનો, સાથીઓ, પ્રસંગ નથી. સુઈ ગામના તાલુકાના એ વાવમાં પણ બધી ઘણી જગ્યાએ જોયું છે અને થરાદમાં પણ જવાનું. ત્રણેક દિવસમાં જે વરસાદ વધારે થયો થઈ, આજે 15મી તારીખ થઈ. એક અઠવાડિયાથી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. આગલા ગામમાં મેં પૂછ્યું તો લગભગ 3-4 દિવસ તો કેટલાય પરિવારો એવા હતા કે એને ખાવાનું એક ટંકનું કોઈ એક દાણો પણ નતો મળ્યો. જેમ તમે અહીંયા આગળ સ્કૂલમાં રહેવા મજબૂર પર છાપરા બાંધીને રહે છે, મોટે ભાગના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, તમામ ઘરની ચીજ વસ્તુઓ ખલાસ થઈ ગઈ, બીજી બધી જ વસ્તુઓ ખરાબ થઈ ગઈ. અનેક લોકોના ઘરોમાં લાંબા સમય સુધી પાણી રહ્યું એટલે હવે ધીમે ધીમે ઘર કાચા હતા તો તૂટવા પણ માંડ્યા. મેં હમણાં જોયું કે અનેક જગ્યાએ પશુઓ એટલા મોટા પ્રમાણમાં તણાઈ ગયા છે અને હવે એની જે લાશો હોય કે એનાથી ગંદકી થઈ છે, ધીમે ધીમે રોગચાળો થાય. મેં જોયું ત્યાં કે દવાખાનામાં પીએચસી સેન્ટર છે પણ ડોક્ટર પણ નતો આવતો, સ્ટાફ પણ નહીં, દવાઓ પણ નહીં, ઇન્જેક્શન પણ નહીં, બોટલ પણ નહીં, અને આખા ગામમાં એટલી બધી ગંદકી ને રોગચાળો થાય એવી સ્થિતિ, પણ સરકારી તંત્ર એના માટે જાગતું નથી. કેસ્ટ્રોલ નો નિયમ એવો છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય એટલે પહેલા દિવસ ઘરમાં જેટલા સભ્યો છે, રેશન કાર્ડમાં જેટલા નામ હોય એ નામ દીઠ એને મદદ કરવાની. ઘર વખરી ખરાબ થઈ ગઈ, એનાથી જે નુકસાન થયું છે તો ક્યારેય ભરપાઈ થવાનું નથી. એટલા માટે મદદ કરવાની સરકારના કાયદામાં જોગવાઈ છે અને સરકારની જવાબદારી. અહીંયા આપણે સરપંચ કેસ્ટ્રોલ વેચાઈ હજુ આપ્યા નથી કોઈ. કેટલી આપવાની કીધી છે? એટલે 2 વ્યક્તિને આપવાની વાત કરે છે એનો આપણે બધાએ અમે પણ વિરોધ કરીશું, તમારે બધાએ પણ વિરોધ કરવો પડશે કે પરિવારમાં જેટલા પુખ્ત ઉંમરના લોકો છે એના પ્રમાણમાં કેસ્ટ્રોલ મળવી જોઈએ, એ આપણી માંગણી હોવી જોઈએ. આમાંથી કોઈ લાખો રૂપિયા કોઈને આલી દેવાના નહીં, પણ કમસે કમ હમણાં કામ ધંધો ચાલુ થાય ત્યાં સુધી કોઈ પાસે હાથ લાંબો ના કરવો જોઈએ, એટલું તો મળવું જોઈએ ને કાયદામાં જોગવાઈ છે મળવા. બીજા નંબરે પશુઓ પણ મોટા પ્રમાણમાં તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. અનેક જગ્યાએ માંગે છે કે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપો, તો ઘણી જગ્યાએ શક્ય ના પણ થાય. અહીંયા જે રજૂઆત મળી કે વારંવાર પેલા 15માં આવું થયું, 17માં આવું થયું, હવે 25માં થયું. અમુક વિસ્તારો, અમુક વિસ્તારના જે વાસ છે આપણા કે વસાહતો છે ત્યાં દર વખત આવી સ્થિતિ થાય. હજુ તો આગલા પાણીથી પૂરથી પાછા ઉભરીને હરખા થયા હોય ત્યાં સુધી ફરી વાર આવે. આપણે એવું સરપંચ સર્વે કરી
અને ઊંચી જગ્યા હોય તે નીમ કરીને નવેસરથી બધાને પ્લોટો ફળવાય એના માટેના ફોર્મ ને માગણીની પણ જોડે જોડે પ્રોસિજર કરજો. તમે જેમ કીધું એમ રસ્તો ઊંચો કરવાનો છે, પુલિયો બનાવવાનો છે, એ માગણી પણ જોડે કરવી પડશે. અમે બધા જ એટલા માટે આયા છે કે આજે પરિસ્થિતિ જોઈએ. હકીકતો બેન આયા હતા, ગુલાબસિંહ આયા હતા, બીજા આગેવાનો આયા હતા, તો કોંગ્રેસનું ડેલિગેશન આવતા દિવસોમાં સરકાર પાસે જાય અને આ જે ત્રણેય તાલુકામાં તબાહી થઈ છે, નુકસાન થયું છે અને વધારેમાં વધારે મદદ મળે એવી રજૂઆત સરકાર પાસે કરવા જવાના છે. મારી તમને વિનંતી છે કે આપણે એકવાર સરકારને વિનંતી કરીશું, રજૂઆત કરીશું, લેખિત કરીશું, આવેદન પત્ર આલીશું, પણ જરૂર પડે તો અમુક મુદ્દા માટે લડવાનું થાય તો લડવું પણ પડશે. કારણ કે આ દર વખત પૂર આવે અને એનું પાણીના નિકાલની જો કાયમી કોઈ વ્યવસ્થા ના થાય તો દર વખત વિનંતી કરવાથી કશું થાય નહીં. એટલે આ પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા થાય એ માટે પણ આપણે બધાને વિનંતી એટલી જ છે કે આ તકલીફનો સમય છે ત્યારે આપણે બધા એકબીજાની વારે રહેવું પડે. અભિનંદન આપીશ તમને બધાને કે તકલીફ છે આપણી જોડે નથી, પણ હજુ બધાની ખુમારી એવી ને એવી છે, બધાની એકતા એવી ને એવી છે કે કોઈ પણ સમાજ, નાત, જાતના ભેદભાવ વગર બધા જ લોકો આ તકલીફના સમયમાં ભેગા રહીને સંઘર્ષ કરે છે, એકબીજાને મદદ કરે છે. ઉપરવાળાએ આપણા પર આશીર્વાદ છે. તમને બધાને ખાતરી આપું છું કે તમારા જે પણ તકલીફો છે, પ્રશ્નો છે, એને ઉપર સુધી લઈ જઈશું. દુઃખ તો એ વાતનું થયું કે થોડા દાડા પહેલા મુખ્યમંત્રી આયા હતા, લગભગ 11 કે 12 તારીખે આયા હશે. 11 તારીખે આજે 15 તારીખે આપણે વાત કરીએ છીએ ત્યાં સુધી હજુ સરકારી તંત્ર કોઈ મદદમાં આવ્યું નથી. આખા રાજ્યનો સૌથી મોટો માણસ જાતે આવ્યો હોય, એમની સરકાર હોય, એમણે સૂચના આપી દીધી હોય ને તેમ છતાં તંત્ર જાગતું ના હોય તો એને જગાડવા માટે આપણે વિરોધ પક્ષ તરીકે જેટલું કરવું પડે બધું કરીશું ને તંત્રને જગાડીશું અને વધારેમાં વધારે આપણને મદદ થાય એવું કરીશું. આ સિવાય પણ જે પ્રશ્નો હોય એની બેન છે, ગુલાબસિંહ છે, આખી ટીમ કોંગ્રેસની તમારી સાથે છે. જ્યારે જે તકલીફ હોય કહેજો, અમે બધા જ પૂરો પ્રયત્ન કરીને આ દુઃખના સમયમાં બધાને મદદરૂપ થવા 100% આપણે કાર્યવાહી કરીશું. ગામમાં પણ જોવા જઈએ એટલે સરપંચ બાકીની કાર્યવાહી ત્યાં જોઈને પણ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, ધારાસભ્યશ્રીઓ છે, માજી ધારાસભ્યશ્રી, કોંગ્રેસના તમામ આગેવાનો છે. અત્યારે કોઈ ભાષણબાજી કેના માટે નથી આવ્યા, તમારા બધાના સુખ દુઃખના ભાગીદાર થવા માટે આવ્યા છીએ. અને અમારી કોંગ્રેસ પાર્ટીના વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે તમારી જે માગણીઓ છે એ મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, વિધાનસભાનું ગૃહ હોય, એમાં આપણા વિરોધ પક્ષના નેતા ને આપણા કોંગ્રેસના ધારાસભ્યો એ આપણા વતી વાત મૂકશે. ચાલુ હમણાં સંસદ ભાઈ ધારાસભ્યનું સત્ર ચાલુ હતું 3 દિવસનું, એમાં પણ આપણા બનાસકાંઠાના ધારાસભ્યો અમૃતજી અને આપણા ધારાસભ્યોએ બધી માગણી કરી હતી કે બનાસકાંઠામાં અને વાવ, ખાસ કરીને વાવ ને સોયગામ આ તાલુકામાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ને એનું વળતર આપો. એમાં એમને બોલવા માટેનો મોકો ના આપ્યો. એમને કિરીટભાઈ આપણા પાટણના ધારાસભ્ય હતા, એમને 116 ની નોટિસ આપી અને ચર્ચા માંગી. વિધાનસભા ગૃહમાં પણ એમને ચર્ચા પણ ન આપી. છતાં આજે આપણા આગેવાનો આપણા બધાના સમાચાર લેવા માટે આવ્યા છે. 2 દિવસ પહેલા હું પણ આવી હતી અને વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે દિવાલ પાડીને ભાઈએ શું નામ ચમનભાઈ તમે અમને મૂક્યા હતા, અહીંયા ગયા હતા અમે પહેલા કે તમે જોઈ આવો કે દિવાલ તોડવા દેવી છે ને પછી અહીંથી વરસાદી પાણીનો નિકાલ થાય. મને લાગે અમે 5-10 જણા ગયા હતા, એમાંથી એવી જગ્યાએ ગયા હતા મળતું કોઈ સમાચાર લેવા આવે એમ નતું. એટલા હતા એટલા યાર રે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પણ કાંઠા થઈને બધા નીકળી ગયા ને કાલે દિવાલે તોડી નાખી છે. આમાં 3-4 જણા તો આ બધા બેઠા. સરપંચ પહેલા આવ્યા હતા એટલે કીધું પેલા સરપંચને લઈ જવા દો ભેગા, એટલે ગામ વાળા કોઈ કાઢવા તો આવે કમસે કમ. અને આવી પરિસ્થિતિની અંદર રાજનીતિને સાઈડમાં રાખીને
એક માનવ પક્ષવાદ, સમાજવાદ, એના સૌથી કરતા માનવતાવાદની દ્રષ્ટિએ આપણે બધા માનવતાની દ્રષ્ટિએ એકાબીજાને મદદ કરવાની. મુખ્યમંત્રી આવ્યા ત્યારે એમની પાસે જે તમારી માંગણીઓ હતી વાત કરી. જમીન ધોવાણની વાત હોય, કેસ્ટ્રોલની વાત હોય, પશુઓના મૃત્યુની વાત હોય, ઘર વખરીની વાત હોય, ભાગ ભાગતા ભાગ્યાઓ માટે અલગથી કંઈક સરકાર આપે. કેમ કે ખેડૂત ખાતેદારને જે કઈ મળવા પાત્ર હોય મળે, પણ એના ભાગ બાંધેલો માણસ કેટલી જ મજૂરી કરી હોય છે ને એને મળતું કાંઈ નથી. 2 હેક્ટરની મર્યાદા છે, મર્યાદા હટાવે એ તમામ. અને ખાસ કરીને આ તમામ ગામો, મોરી હોય, ડોડ ગામ હોય, માળકા હોય, ની અંદર 100% પાણી ભરાઈ જાય છે અને મહિના સુધી રહેવાય એવું નથી હોતું. તો કાયમી ધોરણે આ પાણીનો નિકાલ થાય એવું અંડરગ્રાઉન્ડ મોટી લાઈન નાખી અને વ્યવસ્થિત એનું આયોજન કરીને રણમાં પાણી જાય, એ તમારી પહેલી માગણી છે ને? પહેલી માગણી એ છે. આ તો જે ટાઈમે ઓલા મોહનજી મંત્રી હતા બિચારા, અત્યારે આપણા વચ્ચે નથી રહ્યા, પણ એની જોડે એ પુલિયો બબાલ કરીને મેલાયો તો ત્યારે કામ આવ્યું ને. એ સૌથી વધારે આપણે 15 દિવસ ભારતમાલાનું કામ ના થવા દીધું, અને જ્યાં સુધી પુલિયો નામ મુકાયું ત્યાં એ પુલિયો અત્યારે ચોમાસાનું પાણીનો નિકાલ થવામાં સૌથી વધારે ઉપયોગી બન્યું કે ના બન્યું? એ જ પુલે પાણી નીકળે છે. એટલે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે પણ તમારી જે કાંઈ લડાઈ એક કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે, તમારા બધાના ધારાસભ્ય તરીકે જે લડાઈ લડવાની હતી, જે તે ટાઈમે જે મદદ કરવાની હતી કાયમી કરી છે. અમે નવાઈ નથી કરતા. તમારો અમારા ઉપર અધિકાર છે, પરિવારના છો. અમે અત્યારે વિરોધ પક્ષમાં છો, છતાં પણ તમે નથી આવ્યા. અમારી પાસે આપવાનું કાંઈ નથી, તો અમારી રાહ જુઓ છો ને તમે. એ તમારો પ્રેમ, સ્નેહ, લાગણી અમારા ઉપર છે, અને એટલા માટે તમારી જે કાંઈ લડાઈ લડવાની છે એમાં કાંઈ બાકી ન રાખીએ. તમારી જે વાત હોય એ ચાવડા સાહેબને પણ કરજો. અને સ્થળ ઉપર જે જોવા માટે જવાનું છે ત્યાં ગાડી ના જાય તો ટ્રેક્ટર લઈને પણ અમે જોવા જઈ અને ભવિષ્ય મજબૂત યોજના બને એની વાત પણ સરકાર સુધી પહોંચાડશું. આપ સૌનો આભાર. અમિતભાઈ. મોરીખા મુકામે જે 2025 નું આપણે પૂર આવ્યું, 6-7 તારીખે જે ખૂબ જ વરસાદ પડ્યો, એના લીધે જે હોનારત સર્જાઈ ને આપણા સૌના દુઃખના ભાગીદાર થવાના આપણા સમાચાર લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમની સાથે આપણા સાંસદ તો મોરીખાની મુલાકાતે પહેલા પણ આપણી વચ્ચે આવ્યા હતા. ફરીથી એક વખત આપણા સમાચાર લેવા માટે ચંદનજી, આપણે ધારાસભ્ય શ્રી આદરણીય કાંતિભાઈ ખરાડી સાહેબ, બધા માજી ધારાસભ્યશ્રીઓ, કોંગ્રેસ પાર્ટીના સૌ વડીલશ્રીઓ, દિનેશભાઈ ગઢવી, અહીંયા સૌ ઉપસ્થિત થયા છે. આપના સમાચાર લેવા માટે આવ્યા છે. શું તકલીફો પડી, શું આપને મદદ મળી અને શું મદદ કરવા જેવી છે, સરકારમાં શું રજૂઆત કરવા જેવી છે, એના માટે અમે સૌ આવ્યા છીએ. આમ તો મોરીખામાં હું જ્ઞાનીબેન આની પહેલા આવ્યા હતા, પણ અમે મુખ્યમંત્રીને મળીને તમારી સૌની વેદના પણ રજૂ કરી હતી કે આ વિસ્તારમાં આ પૂરના લીધે કેટલું પશુધનને નુકસાન થયું છે, કેટલા ઘર પડ્યા, કેટલી દિવાલો પડી, કેટલા ઘર વખરીઓ મૂકીને આવવું પડ્યું, ઘર મૂકીને આવવું પડ્યું, કેટલા પશુધનનું મોત થયું, કેટલા જમીનોની અંદર નુકસાન થયું, પાકમાં કેટલું નુકસાન થયું, અને લગભગ 1000 કરોડનું પેકેજ આપણા વાવ, સુઈગામ, ભાભર, થરાદની અંદર આપો એવી રજૂઆત અમે બધાએ કરી હતી. ખાસ કરીને ખેતરોની અંદર જે ભાગ્યા રહે છે, ખેત મજૂર રહે છે, એના માટે પણ અમે બધા રજૂઆત કરી હતી કે ચોથો ભાગે આપણે ખેતર વાવતા હોઈએ છીએ તો કમસે કમ જે પણ રાહત મળે એમાં ચોથો ભાગ ખેતરમાં મજદૂરી કરતા એ લોકોને પણ મળવો જોઈએ. એ અમે બધા રજૂઆત કરી છે. આગામી સમય માટે લડવું છું. અમારા સરપંચ ખુમાભાઈ અને સમગ્ર ટીમ આખે અહીંયા તમારા માટે દિવસ રાત મહેનત કરી. આખે લગભગ 400 પરિવાર સાહેબ મોરીખાના અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિબિરોમાં રહી રહ્યા છે. આ સ્કૂલની અંદર પણ 200 જેટલા પરિવારો આ સ્કૂલની અંદર છે. બીજા એક ઘોરા ઉપર કેટલા છે?
50-100 જેવા ત્યાં પરિવારો છે. અલગ અલગ વિસ્તારની અંદર મોરિકા એટલે વાવ તાલુકાની અંદર ઘણા બધા ગામ ઇફેક્ટેડ જે પૂરમાં જેમાં મુખ્ય ગામ આપાને મોરિકા છે. અને 2015 ને 17 પણ ઘણું બધું નુકસાન વેઠ્યું ને અત્યારે પણ ખૂબ વેઠવું પડ્યું છે. ત્યારે આપણે સ્થળ પર તો જઈને મુલાકાત લઈશું. આપને બેનીબેન બંને અહીંયા છો. સરકારની અંદર પણ જે રજૂઆત અમારે પણ કરી, પણ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ પણ સરકારમાં આની રજૂઆત થાય અને ખાસ પેકેજ આપવામાં આવે. ખાસ કરીને દર વર્ષે આ લોકોને હેરાન થવું પડે જ્યારે પણ પૂર આવે છે. તો કમસે કમ જે લોકોના પૂરમાં ઇફેક્ટેડ છે એ લોકોના માટે અલગ જ એવા પ્લોટની ફાળવણી કરી ત્યાં જ એમને રહેણાંક થઈ જાય બધાનું ઊંચી જગ્યાએ, જો દર વર્ષે એમને ઘર બહાર મૂકીને ના આવવું પડે. એના માટે કરીને પણ આપણે સૌએ રજૂઆત અમે તો કરશું, પણ આપણે ત્યાં ઉપર પણ થાય તો જેના લીધે આ લોકોને દર 5 વર્ષે ભેગું જે મોટી માયા કરી હોય એ દર વખતે મૂકીને આપણે બધાને ઘર મૂકીને આવવું પડે. આજે 10 દિવસથી પોતાના ઢોર ઢાંખર મૂકીને મિલકતો મૂકીને અહીંયા છે. અહીંયા પણ ધારો કે સરકાર જ્યારે પહોંચી ત્યારે પહોંચી, પણ ત્યારે આ લોકો જાતે જેટલું એમનાથી થતું એમનાથી બધી મદદ કરી છે. એના માટે પણ આભાર માનું છું. લોકોએ સહયોગ આપ્યો એનો પણ આભાર માનું. ને બેનને કહીશ